રક્ષયતે ઇતિ ક્ષત્રિય. ક્ષત્રિય સિદ્ધાંતવાદી રહ્યો છે, કોમવાદી નથી રહ્યો. આજે તમામ જ્ઞાતિઓ જે છે એ આંદોલનને ટેકો આપે છે. તમે જોયું છે કે રાજકોટની બહાર જ્યારે થયું ત્યારે એ સ્ટેજ ઉપર અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોએ આવીને સમર્થન આપ્યું. કોમવાદી નહીં, સિદ્ધાંતવાદી તરીકેની લડાઈ લડતા રહ્યા છે. આપે સારો ઉલ્લેખ કર્યો. જે સોમનાથ ઉપર ચઢાઈ થઈ ત્યારે હમીરજી ગોહિલ તો લાઠીના રાજવી હતા. સોમનાથનું મંદિર લૂંટાય તો એમને કંઈ લેવા દેવા નહોતી, કારણ કે એમની શાસનના એમના રાજ્યની અંદર નહોતું. એ રાજ્યનું રક્ષણ કરવું એમની જવાબદારી નહોતું, એમનું તો લાઠી સ્ટેટ હતું. પણ નહીં, ખોટું થાય છે, મારે જવાનું છે અને સોમનાથની સખાતે જવું છે એવું નક્કી કર્યું. ઇટ મીન્સ એ ક્લિયર હતું કે સામે લશ્કર મોટું છે, જીતવાની સંભાવના નથી, પણ સૈદ્ધાંતિક રીતે હું ઘેર બેસીને મારું જીવન નહીં બચાવું, શહીદ થવાનું છે, પણ હું જઈશ. આ રીતે હમીરજી ગોહિલ પોતાનું બધું સૈન્ય લઈને ગયા. આ જે ઇતિહાસ છે એ ઇતિહાસ લોકો આજ પણ યાદ રાખે છે. રાજા મહારાજાઓ એટલે કંઈ રાજપૂતો બહુમતીમાં હતા, પણ માત્ર રાજપૂતોના રાજા રજવાડા હતા એવું નહીં. અમારા કાઠી દરબારો હોય, કારડિયા રાજપૂત ભાઈઓ હોય, નાડોદા રાજપૂત ભાઈઓ હોય, બક્ષીપંચમાં આવતી અનેક જ્ઞાતિઓ હોય, પાટીદારો પાસે પટ્ટા હતા ને એમના પણ સ્વતંત્ર રજવાડા હતા, એટલે પટ્ટા હતા એટલે તે પાટીદાર કહેવાયા. ભીલ રાજાઓ અને આદિવાસી રાજાઓ પણ હતા. કોઈ માલધારી સમાજમાંથી આવતા અથવા તો ગઢવી ચારણ ભાઈઓને પણ ગામો અપાયેલા હતા ને એમનું પણ સ્વતંત્ર હતું. એટલે તમામ જ્ઞાતિઓના રાજા રજવાડાઓ હતા અને એ બધા જ સ્વાર્થનું સંધાન નહોતું. ભૂમિની રક્ષા, સંસ્કૃતિની રક્ષા, બહેનો દીકરીઓની રક્ષા, ગાયોની સુરક્ષા, એના માટે લડીને શહીદ થયા આજે પણ ગામડામાં પાળ્યા છે અને એનું પૂજન થાય છે. હવે જે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશીએ જે શબ્દો બોલ્યા એ આ દેશની તમામ બહેનો દીકરીઓને પોતાનું અપમાન લાગ્યું. કારણ કે ઇતિહાસ ક્યાંય એ નથી કહેતો કે કોઈ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરી અંગ્રેજોને આપી હોય ને રોટી બેટીનો વ્યવહાર કર્યો હોય. એટલા માટે આક્રોશ સખત હતો. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર હતો. નહીં તો આ થયા પછી, અને આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં કેશુભાઈ પટેલ, એક વડીલ બાપની ઉંમરના કહેવાય, એના વિશે કીધું આ ભાદરવાનો ભીંડો છે. લેવા પટેલ માટે અનાપ શનાપ શબ્દો આ જ રૂપાલા બોલ્યા હતા. આ જ રૂપાલા બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી વખતે ગયા ત્યારે ત્યાં એક માલધારી ઉમેદવાર હતો, તો આખા માલધારી સમાજ વિશે ગમે તે શબ્દો એણે બોલ્યા હતા. આ એ જ રૂપાલા છે જેને દલિતના કાર્યક્રમ પછી કહ્યું કે એ તો નકામો કાર્યક્રમ હતો, આ લોકો કામના નથી કરીને દલિત સમાજનું અપમાન કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શિશુપાલ ગુના 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 કરતો રહ્યો ત્યારે આખરે એનો વધ કર્યો હતો. એમ બધા જ સમાજને લાગ્યું કે આ રૂપાલાને હટાવો. ભારતીય જનતા પાર્ટીએ જો સાબરકાંઠા, વડોદરા એના ઉમેદવારો બદલ્યા હોત તો પછી બદલ્યા છે ત્યારે રાજકોટમાં અહંકાર રાખ્યા વગર. અને કેટલું તમે જુઓ, મહાભારત વખતે જે રીતે પાંડવોના વિષ્ટિકારો વિદુર કે શ્રી કૃષ્ણએ કહ્યું કૌરવોને કે 5 ગામ આપી દો, યુદ્ધ ટાળો. કૌરવોએ કહ્યું કે 100ના નાકા જેટલી પણ જગ્યા નહીં, એટલે મહાભારત થયું. એમ અહીંયા પણ આ બધાએ કહ્યું કે આ રૂપાલાને હટાવો, એની પત્નીને ટિકિટ આપી દો, એની દીકરીને આપી દો, અમારો ઝઘડો ખતમ. પણ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર 7મા આસમાને હતો. નહીં હટાવીએ, નહીં હટાવીએ એટલું જ નહીં, જ્યારે આંદોલન ચાલે ને, હું પણ સરકારમાં મંત્રી હતો, આંદોલન ચાલે ત્યારે સરકારને પોલીસ પૂછે કે તમારે કોઈ સૂચના આપી છે, અમે આને કેમ ડીલ કરીએ? સરકાર કહે કે ભાઈ ના, દંડો નહીં ચલાવતા, પ્રેમથી કરો, તો સરકાર કહે કે બળ પ્રયોગ કરો. હું મિનિસ્ટર હતો, રેસિડેન્સ ડોક્ટર્સની હડતાલ ચાલતી. મેં કહ્યું તું કોઈ પોલીસની બળજબરી નહીં, કોઈ દંડો નહીં. મેં કહ્યું હું એ છાવણી મળવા જઈશ. મને પોલીસ કમિશનરે કીધું કે સાહેબ આ લોકો આક્રોશિત છે, સૂત્રોચ્ચાર કરશે, ધક્કા ચડાવે. મેં કીધું કંઈ વાંધો નહીં, જે લોકો મને ફૂલહાર પહેરાવે, જોડાનો હાર પણ પહેરાવી શકે, હું જઈશ. હું ગયો, એમની છાવણીમાં બેઠો,
3 માંગણી એમની મેં ત્યાં જ સ્વીકારી. 2 માંગણીમાં મેં કહ્યું બજેટ સુધી રાહ જુઓ, અને 1 માંગણી કીધું હું આ નહીં સ્વીકારી શકું. એમણે સ્વીકાર્યું, સંવાદ થયો, સંઘર્ષ ન થયો, વાત પતી ગઈ. એ લોકોએ મારી જિંદાબાદ બોલાવી. લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં. પાટીદાર આંદોલન થયું, સંવાદ કર્યો હોત તો 14 પાટીદાર દીકરાઓને શહીદ ન થવું પડ્યું હોત. પાટીદારની બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને દંડા માર્યા. એના બદલે સંવાદ કર્યો હોત તો ઉનામાં એક દલિત ઉપર અત્યાચાર થયો, દલિતો રોડ ઉપર આવ્યા, સંવાદ કર્યો નહીં, સંઘર્ષ કર્યો. માલધારીઓના પોતાના પ્રશ્નો હતા, રોડ પર આવ્યા, સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. આદિવાસી ભાઈઓએ કહ્યું કે વન સંપત્તિ પર અધિકારના કાયદાનો અમલ નથી થતો. ભાઈ ચૈતર વસાવા નીકળ્યો લડવા, અમારો અનંત પટેલ લડવા નીકળ્યો, તેનું માથું ફોડી નાખ્યું, પણ સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. ક્ષત્રિય સમાજ આજે રસ્તા ઉપર છે, એની સાથે સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. માફી માંગવાની પણ આપણે કહેવાય છે ને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સંવાદ કર્યો હોત દિલથી માં. એના બદલે એક ભાજપના નેતાના ઘરે રૂપાલા એમ કહે છે જઈને માઇક ઉપરથી, હું ક્યારેય મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો, મારા પક્ષને નુકસાન જાય છે, એટલે આ માફી કહેવાય? એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. અને બીજો આપનો અંતનો સવાલ હતો કે રાજા રજવાડા જે છે એ લોકોએ આજે ત્યાં આગળ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી, અને પ્રેસ કોન્ફરન્સ કરીને ટેકો આપ્યો. મારે આપને કહેવું પડશે કે આ ભારતીય જનતા પાર્ટીની કેટલી હલકી રાજનીતિ છે. ભાવનગર મહારાજા સાહેબે વડાપ્રધાનશ્રીને ભાજપને ટેકો જાહેર કર્યો સનાતન ધર્મ માટે અને રાષ્ટ્ર માટે, આવો કાગળ આપ્યો છે એમ કરીને જ્યાં ભાજપના પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવી, એ જ ભાવનગર મહારાજા સાહેબે આ વિડીયો મૂકવી પડી. એમણે કહ્યું કે આ જે માહોલ ચાલી રહ્યો છે એમાં હું મારા સમાજ સાથે છું. અમે રાજપૂત સમાજની સાથે જ છીએ. મારી જો કોઈ ગેરસમજ કે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે. અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું. આ હલકી રાજનીતિ નથી? ત્યાં કે અમને કાગળ સપોર્ટ ના આવ્યા, 45 જણા, રજવાડા તો ખૂબ બધા હતા, એમાંથી 45 જણા 14 જણા ત્યાં બેઠા જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા, અને ભાવનગર મહારાજા સાહેબના નામનો દુરુપયોગ કર્યો, જેમણે સૌથી પહેલું રજવાડું કોઈ પણ જાતના વગર રાષ્ટ્ર એક રહે એટલા માટે 1800 ગામો હતા, 1800 પાદરના ધણી હતા, ને પોતાનું રજવાડું આપ્યું હતું. એના વંશજે અમને મોદીજીને સનાતન ધર્મ માટે, રાષ્ટ્ર માટે, ભાજપને ટેકો આપી દીધો છે. આ સમર્થનનો કાગળ આવી ગયો છે. આવી પ્રેસ કોન્ફરન્સ પછી ભાવનગર મહારાજા સાહેબે વિડીયો જારી કરવી પડી કે આવી વાતો ચાલે છે, સહમત નથી, હું સમાજની સાથે છું, કારણ કે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. ત્યારે આ જે છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ યોગ્ય નથી.